पीपी सवानी सेंटर फॉर एक्सीलेंस संवाद की तरफ से, जी हाँ, आज़ादी के इस दिन को याद करते हुए पीपी सवानी ग्रुप की तरफ से गुजरात एक्सीलेंस अवार्ड की बड़ी शुरुआत की गई है। और हमारे साथ में एच.के. वेकरिया सर हैं, जो कि गुजरात के सबसे टॉप मोस्ट शिक्षकों में से आते हैं। आप इनको देखकर इनकी उम्र का पता नहीं लगा सकते, क्योंकि इनकी आभा इस बात से आप जान सकते हैं कि हजारों बच्चे उस समय पे आईआईटी और एनआईटी इन्हीं के हाथों से पढ़ के निकले। और आज भी आईआईटी बॉम्बे हो, आईआईटी दिल्ली हो, एम्स दिल्ली हो, यहां से पढ़कर बच्चे जा रहे हैं पीपी सवानी सेंटर फॉर एक्सीलेंस से। सर, आप क्या कहना चाहेंगे, ये जो एक्सीलेंस अवार्ड की शुरुआत आपने करी है, कैसे गुजरात के और बच्चे, माता पिता इसका लाभ उठा सकते हैं? गौरव सर અમારી સાથે જે યાદવ સર કે જે અમારે પીપી સવાણી સીએફઈ જે છે એક્સેલન્સ ગ્રુપ જે છે તેમનું ટોટલી मैनेजमेंट हैंडलिंग खूब सरस रीते करे છે। तो यादव जी, मैं आपको ये बोल रहा हूँ कि आज अमे अमरा जे जूना विद्यार्थीओ 1996-98 बैच खूब सारी मेहनत करी, खूब मोटा डॉक्टर आज सूरत लेवले स्टेट लेवले जे કે જેઓ મોટા ડૉક્ટર સાથે મોટા એન્જિનિયર પણ અને ખૂબ મોટા બિઝનેસમેન એવા 6 વિદ્યાર્થીઓથી અમે આજે ડિગ્નિટી એવોર્ડ કે જેમનો અમને ખૂબ સંસ્થાને ગૌરવ છે, ગર્વ છે કે જે વિદ્યાર્થીઓ આજે એટલા બધા વેલ સેટ છે। અને તે વિદ્યાર્થીઓનો જે બેચ હતો સાહેબ યાદવજી, ત્યારે અમારે જે મહેનત કરતા તે લોકોએ જે પીપી સવાણી સ્કૂલ સિવાયની તે વખતે તેમને ઘણી બધી સ્કૂલમાં એડમિશન મળતા હતા, પણ તે લોકોને એક જ વાત કરી કે સાહેબ, અમને તમારા પર એટલો વિશ્વાસ છે, તમારા પરની એક પ્રકારની શ્રદ્ધા જ સમજી લો કે તમે અમને મહેનત કરાવશો તો અમારે બીજા કોઈ પાસે જવાની જરૂર નથી। અને અમારી એક જવાબદારી બની ગઈ, એક બાળકને જે એકદમ 10મા ધોરણથી 11મા ધોરણમાં આવેલું, તો તેને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી, કઈ રીતે તેમને ભણાવવું, તેની જવાબદારી જે અમને વધી, પણ અમારા પ્રત્યેનો જે તેમનો વિશ્વાસ હતો, એક પ્રકારની આત્મીયતા હતી, એક પ્રકારનો અમારો જેને કહે ને ગુજરાતી ભાષામાં ઘરોબો સંબંધ થઈ ગયો કે વિદ્યાર્થી, તેના વાલી, બસ સાહેબ તમે જે કરાવો તે ફાઇનલ, તમારા પર અમને 100% વિશ્વાસ છે। અને પરિણામે યાદવ સર અમારું એ વર્ષનું પહેલો જ બેચ 1998માં 78 વિદ્યાર્થીથી શરૂ થયો અને 77 વિદ્યાર્થીઓ પાસ થયા, જેમાં એક વિદ્યાર્થી ડ્રોપ ઇન થયો। ત્યારથી અમારી 11-12 સાયન્સની જે શિક્ષણ યાત્રા એક નાની એવી કેડી કંડારીને શરૂ થઈ। આજે પીપી સવાણી એક્સેલન્સ ગ્રુપ ઓફ પીપી સવાણીમાં હજારો વિદ્યાર્થીઓ ભણે છે, ખૂબ સારી મહેનત કરે છે, ખૂબ સારું રિઝલ્ટ લાવે છે, તેમનો અમને ગૌરવ અને ગર્વ છે। सर, ये जो एक्सीलेंस अवार्ड आज आपने 6 बच्चों को दिए, इन 6 बच्चों के बारे में बताइए, कौन कौन से ये 6 बच्चे थे जिन्हें आज ये अवार्ड मिला? 6 વિદ્યાર્થીઓમાં આમ તો તમને બધાને ખાસ કહેવા માગું છું કે લગભગ અમારો પહેલો બેચ તો બધો જ ખૂબ સરસ હતો, પણ તેમાંથી એક વિદ્યાર્થી હતો ડૉક્ટર પંકજ ચકલાસિયા, જે આજે ખૂબ મોટા ગાયનેક છે, ખૂબ મોટા સુરતના ડૉક્ટર છે। એક ઋતા વેકરિયા, ડૉક્ટર ઋતા વેકરિયા, એક ડૉક્ટર નીતા ચોવટિયા, આવું જે નામ બોલું તો બધાને પોતાની મોટી મોટી હોસ્પિટલો છે આજે। એક બિઝનેસમેન હતા બટુક ભીકડિયા, જે ડાયમંડની અંદર એન્જિનિયરિંગ કરેલું એમને, પણ ડાયમંડમાં આજે તેનું ખૂબ મોટું નામ છે। એક બલ્લર સુરેશ, એ સુરેશ બલ્લર જે એસવીએનઆઈટીમાંથી તે વખતે મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું, આજે તે ખૂબ મોટા બિઝનેસ ઉપર છે। તો આજે બધા, અને ડૉક્ટર રાજેશ વિરડિયા, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, લગભગ સુરતમાં તેનું મોટું નામ છે, ડૉક્ટર રાજેશ વિરડિયા। તો એ લોકો જે અમારી પાસેથી ભણીને ગયા, તેમનું અમને ગૌરવ છે। આજે મેં વાત કરી તેમ કે સાંદીપની ઋષિને કૃષ્ણ ભગવાનને ભણાવ્યા, તો ખરેખર કૃષ્ણને જે ગૌરવ હતું ને એના કરતાં સાંદીપની ઋષિને વધારે ગૌરવ, મારો શિષ્ય કૃષ્ણ આટલો આગળ। ગુરુ દ્રોણને જે ગૌરવ હતું, ગૌરવ સર જી, એમના કરતા અર્જુનને જે ગૌરવ હતું ને એના કરતા ગુરુ દ્રોણને વધારે હતું કે મારો શિષ્ય અર્જુન આજે લડવૈયો એટલો મોટો છે કે તાકાત નથી કોઈ સામે ઊભો રહી શકે। तो ये जो सर ने बात बोली, गुरुर ब्रह्म गुरुर विष्णु गुरुर देवो महेश्वरा, गुरुर साक्षात पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः, तो कलयुग में
सतयुगी कल्चर की ये जो शुरुआत है सर, आप तो इतने समय से गुजरात में हैं और पीपी सवानी ग्रुप, पीपी सवानी स्कूल आज 27 साल बाद भी, जी हाँ, बच्चों को नाम से जानना, पहचानना, उनके लिए काम करना, उनके दुख में दुखी होना, उनके सुख में सुखी होना, ये जो भावना आपके अंदर में है सर, तो ये जो एक्सीलेंस अवार्ड अब और बच्चों को मिलेगा, इससे बच्चों को क्या लाभ होगा और फ्री ऑफ कॉस्ट ये अवार्ड मिलने वाला है? ગૌરવ સર, આપણે અહીંયા પીપી સવાણી સેન્ટર ફોર એક્સેલન્સમાં જે એક બધા જ વિદ્યાર્થીઓને ધોરણ 5 થી ધોરણ 12 સુધીના દરેક વિદ્યાર્થીઓને એવોર્ડ, આપણે એક્સેલન્સ એવોર્ડ જે આપવાના છે તે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ તે એવોર્ડથી એક પોતાનું એક પ્રોત્સાહિત, ઘણું ખરું પુરુષાર્થ સાથે પ્રોત્સાહન બહુ અગત્યની વાત હોય છે. તો પુરુષાર્થ તો કરતા જ હોય, પણ સાથે તેને આજે અમારું સેન્ટર ફોર એક્સેલન્સ જે છે પીપી સવાણી ગ્રુપ, તે એક એવું બેઝ પૂરો પાડે છે કે વિદ્યાર્થીને સતત એક મોટિવેશન મળતું રહે કે હું પણ કંઈક કરી શકું છું. સાહેબ, અમારે પીપી સવાણી ગ્રુપમાં આજે 27 વર્ષથી મેઇન એ વસ્તુ છે કે અમે આત્મીયતાથી વિદ્યાર્થીને વિદ્યાર્થી તરીકે ન જોતા એક અમારું બાળક છે, અમારી જવાબદારી છે, તેનો સર્વાંગી રીતે વિકાસ થાય, ઉછેર થાય. અને આ આત્મીય ભાવને કારણે આજે 27 વર્ષ થયા અમારી જે સ્કૂલ પીપી સવાણી સ્કૂલ છે તે એના એ જ જોશથી અને જોમથી, એ જ ઉત્સાહથી આજે પણ સારામાં સારું ટોપ લેવલનું રિઝલ્ટ લાવે. तो ये जो हर्षुख सर ने बात कही, जी हाँ, यही आने वाले भारत को विश्व गुरु भारत में बदलने का काम करेगी, जहाँ शिक्षक के अंदर आत्मीयता हो, सेवा की भावना हो और अपने बच्चों को आगे बढ़ाने का संकल्प हो. वो संस्था हमेशा बच्चों को आगे बढ़ाती है. आज आज़ादी के इस दिवस पर ये एक्सीलेंस अवार्ड आने वाले बच्चों के लिए, उनके भविष्य के लिए एक बड़ा मील का पत्थर साबित होगा. बहुत बहुत धन्यवाद. जय हिंद सर. जय.